મીઠી મધુરી વાત 27 4 જાન્યુઆરી 2026 ગઢડા મધ્યનું 17મું વચનામું છે. બરાબર. હવે વાત એવી છે અને વાત કેવી છે. બે વાત એવી છે અને વાત કેવી છે. જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી, આગળ વાત થોડીક થઈ ગઈ છે, આગળ આમાં કીધું, તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો. મોટા મુનિવર ધ્યાન ધરીને થાયકા તોય વાળો ન જાય કઈડાવો. આત્મદર્શન ઈચ્છે તોય આ પ્રભુ મળતા નથી. જંગલમાં જઈને તપ કરે તોય આ ભગવાન મળતા નથી. ઘેર બેઠા હુતા ખાતા પીતા નાતા ધોતા આપણે ભગવાન અમારે કરીએ છીએ, મળીએ છીએ યાદ કરીએ છીએ. એવી વાતો છે. અને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો. ઉત્થાન ભગવાનના સ્વરૂપમાં કાંઈ ન જોઈએ. હરિભક્તો સાંભળી લેજો તમે, હરિભક્તો ખાસ સાંભળી લેજો તમે. સંસારમાં ભલે દેવા, અમે તો સંસારી છીએ, આવું ક્યારેય બોલશો નહીં. ખુમારીથી બોલવાનું. અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બના ભક્ત છીએ. હા, અમને ભગવાન સાક્ષાત પ્રગટ મળ્યા છે. જો તમે એમ કહો અમે સંસારી હતા તો દાદા ખાસર કોણ હતા? પર્વતભાઈ શું હતા? કેટલાય ભક્ત મહારાજ ભક્ત, હજારો ભક્ત હતા, લાખો ભક્તો હતા, સંસારી જ હતા બધા. સાધુ તો ફક્ત 3 હાર હતા જ્યારે હતા, બાકી બધા સંસારી હતા. અત્યારે એવું છે. એટલે સંસારી છીએ એટલે કહીને આ કંઈ ગુનો નથી કર્યો. એને હલકું માનવું નહીં, નબળું માનવું નહીં, નીચું માનવું નહીં. ખુમારીથી બોલવાનું. અમે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ. હા, અમને ભગવાન મળ્યા છે. શું? ભગવાન મળ્યા છે અમને, બસ. હા, એટલે ઉત્થાન નથી આમાં કોઈ પ્રકારનું. એટલે તમે નિર્વિકલ્પ સ્થિતિવાળા જ કહેવાઓ. બાકી વાત છે. તમે નિર્વિકલ્પ સ્થિતિવાળા કહેવાઓ, બરાબર, તો પછી અમે કહેવાય કે ન કહેવાય? એમ છે. આપણે બધા નિર્વિકલ્પ સ્થિતિવાળા જ છીએ. હા. પછી મહારાજ કહે છે, એવી જેની એક મતિ હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. બીજો અધ્યાય ગીતાનો. સ્થિત પ્રજ્ઞ કા ભાષા કા ઉચ્યતે કા સ્થિતિ. આ બધી બોલો. સ્થિત પ્રજ્ઞ એટલે આ ઊંચા મોટી સ્થિતિ કહેવાય. એક જબરજસ્ત સ્થિતિ કહેવાય, બહુ મોટી સ્થિતિ કહેવાય. આમ લોકમાં કેમ કે ફલાણા ભાઈ બિલ્ડર છે. ઓહો, તો એમ થાય બહુ એની પાસે કરોડો રૂપિયા હોય. હા, તે આપણે તો બિલ્ડર નહીં, બાપ કહેવાય. ખબર છે? નામ કોઈ ક્યાં લીધું છે આપણે? એટલે આપણે ઊંચી સ્થિતિવાળા છીએ. હા, જે પુરુષોત્તમ ભગવાનને વિશે એવી દ્રઢ મતિ હોય, એવી દ્રઢ મતિ હોય, ભગવાન તે ભગવાન, સર્વોપરી તે સર્વોપરી, સર્વ કારણ સર્વના નિયંતા, સર્વના સ્વામી, નથી માં કઈ ખામી. આવી રીતે ભગવાન જાણ્યા તો સાંભળો. હવે આવી રીતે ભગવાન જાણ્યા હોય ને તો એ પુરુષને ભગવાન વિશે એવી દ્રઢમતિ છે, તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. બધા જ પ્રકારના પાપથી ભગવાન મુકાવી દે. શાંતિ થઈ ગઈ. નાય ધોઈને આપણે બાથરૂમમાંથી એકદમ નાય ધોઈને નીકળ્યા, હળવા કેવા થઈ જાય? હળવા થઈ જાય. હે, સવારમાં પોરમાં બાથરૂમમાં ગયા, વ્યવસ્થિત બધું નાયા ધોયા, બ્રશ કર્યા, ટોયલેટ ગયા, અને બધું બરાબર આમ સ્ફૂર્તિ, એકદમ સ્ફૂર્તિ આવી જાય. બરાબર. એવી રીતે એવા તાજગી થઈ ગઈ, સરસ તાજગી. હા, એમ સર્વ પાપ થકી મુકાવે છે. બોલો. પાપ માત્ર થી આપણે નિવૃત્ત થઈ ગયા છીએ. બિલકુલ એમાં વિચારવા જેવું છે નહીં. હા, પાપથી મુક્ત થઈ ગયેલા છીએ. અને
અને બુલંદ અવાજો શું કીધું? બુલંદ અવાજે બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ પોતે બોલ્યા બુલંદ અવાજો. હા એ અવાજ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી પ્રત્યે કીધો ને અવાજ, એ અવાજ મારે તમને સંભળાવો છે. બુલંદ અવાજ હો, બુલંદ અવાજ એટલે બુલંદ અવાજ. હા, જોરદાર અવાજે બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ હો. હા, ભારતીય લડાઈ થતી હતી ને એટલે અર્જુનજી છે થોડાક આમ ડરી ગયા, ગભરાઈ ગયા. અને પછી પ્રભુ એને ઉપદેશ આપે છે. એમાં પછી છેલ્લે કીધું, શું અર્જુન તું મારો મિત્ર છો, મારો સખો છો, એટલે હું તને કહું છું સાંભળ કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. બુલંદ અવાજે બોલ્યા ભગવાન, બુલંદ અવાજે બોલ્યા. હા, અર્જુન તારા મનના માનેલા બધા ધર્મ છોડી દે. શું કીધું? તારા મનના માનેલા બધા જ ધર્મ છોડી દે. હા, સંપૂર્ણપણે છોડી દે. તું મારા એકના જ શરણે આવ, હું તને બધા પાપોથી મુક્ત કરીશ. તું શોક કરીશ માં, શોક ન કર તું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તું મારો મિત્ર છો અને તને આવો શોક થાય શોભે નહીં. તારા મનના માનેલા બધા ધર્મ છોડી દે, મનના માનેલા ધર્મ બધા છોડી દેવો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામેકમ શરણ, મારા એકને જ શરણે તું આય, મારા એકને જ શરણે તું આય. ભલે તો તું મારા એકને જ શરણે પાય, હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ. આગળ કીધું ને કે ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તું શોક ન કહે, શોક પ્લીઝ પ્લીઝ શોક ન કરે. આપણે તો શોક કરાતો છે. હા, તું મારો મિત્ર થઈને શોક કઈ ન હાલે કે આવી રીતે કીધું ભગવાને. બોલો, એટલે આ સંસારમાં એવી રીત છે બધી, બરાબર, કે જેને સ્વાર્થ ચડતો હોય તો એનો પછી દોષ ગ્રહણ કરતા નથી. હા, ભગવાન તો પાપ થકી અજ્ઞાન થકી મુકાવી પોતાના ભક્તને અભય પદ આપે છે. લ્યો જુઓ હે, ભગવાન તો પાપ થકી અને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને, આપણે એના ભક્ત છીએ, હા, પોતાના ભક્તને અભય પદ આપે છે. અભય પદો. હા, પાયમા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. અભય પદ. અભય પદ આપે છે. એવો મોટો સ્વાર્થ ભગવાન પ્રત્યે જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. એટલે સંશય ન થાય. નિરુત્થાન નિશ્ચય કરો, પણ કેવો નિરુત્થાન પણ નિશ્ચય ભગવાનનો જોઈએ. બોલો, નિરુત્થાન નિશ્ચય. હા, જો મારે આગળ નથી હોતું, આ શ્લોકમાં જ આજે પૂરું કરો સમય. હવે તમને એક દ્રષ્ટાંત દીધો, પછી કથા આપણે પૂરી કરી દઈએ 2 મિનિટમાં. જુઓ, સાંભળો. કોઈ 12મું ધોરણ ભણતો હોય, ના 12મું ભણતો ન હોય, 10માની પરીક્ષા આપી હોય, 10માની 10 બોર્ડની પરીક્ષા આપી દીધી. સાંભળજો, બરાબર. માતા પિતાની સ્થિતિ આર્થિક બહુ સામાન્ય છે. માતા પિતાની આર્થિક સ્થિતિ બહુ સામાન્ય છે અને છોકરાને આગળ અભ્યાસ કરવો છે. બરાબર. હા, પણ હવે આર્થિક સ્થિતિ પહોંચી શકાય એમ છે જ ને. 11-12માની ફી કેમ ભરવી? બોલો. છોકરો થોડીક મૂંઝવણમાં હતો. 10મા ધોરણ રિઝલ્ટ તો સરસ આવી ગયું, પણ થોડીક મૂંઝવણ હતી, શું કરશું? એના પપ્પાએ કહી દીધું, મારે ભણવાની ના નથી, તું ભણ, ખૂબ ભણ, હું તો રાજી. પણ હવે તું સમજશ ને કે મારી પરિસ્થિતિ આ તારી ફી ભરી શકાય એવી છે નહીં. કરવું કેમ મારે? રોજનો રોટલો કમાઈને ખાઈશ, એમાં ક્યાંથી ફી ભરવી?
છતાંય હું પ્રયત્ન કરીશ. કોકને એવા હશે તો હું સહાય કરવાની વાત કરીશ. કોકને હું તો ભરી શકું એમ નથી, પણ બીજા કોકને સહાય થાય એમ કોકને વાત કરીશ. કે છોકરો કહે છે મારે ભણવું છે પણ મારા પપ્પાની સ્થિતિ નથી, એ અમુકને વાતો કરે. એવામાં કોઈને ખબર પડી હો, ધનવાન કોઈ એવા સજ્જનને ખબર પડી કે આવી રીતે એક છોકરાને ભણવું છે અને આર્થિક સ્થિતિ નથી સારી. એને છોકરાને મળ્યા, વાતચીત બધી કરી, છોકરાને બધી વાતચીત કરી, છોકરાએ બધી વાત કરી દીધી. 10મા ધોરણ રિઝલ્ટ મારું આમ કહેવાય ને 95%, 96%, 57% એટલું રિઝલ્ટ આવ્યું છે. છોકરો હોશિયાર, ભણવાની ખૂબ જરૂર છે. બરાબર, સારું. કેટલો ખર્ચો થાય તારે 11-12 પૂરું કરી એટલે? આટલો થાય, ફી આટલો આ ના ત્યાં બધી વાત કરી દીધી. હા, કપડાં તારું કેમ છે? કપડાં કેમ છે? કપડાં લઈ તો હાલે, ન લઈ તો હાલે, એવું છે બધું, ચાલશે, કાંઈ વાંધો નહીં. પછી બીજું કંઈ જે કંઈ બધું. હા, છોકરાનો વાહો ઠપકાર્યો હોય, જે ભાઈ આવ્યો હતો ને સજ્જન ભાઈ ધનાઢ્ય, છોકરાનો વાહો ઠપકાર્યો. વાહ બેટા, કોઈ ચિંતા કરીશ નહીં, 4 જોડી નવા કપડાં લઈ લે. 4 જોડી નવા કપડાં લઈ લે તું, તને જેવા ગમે તેવા. આટલા પૈસા હું જોઈશ નહીં, બરાબર? અને કઈ સ્કૂલમાં તું ભણસ ફલાણી, ફી ક્યારે ભરવાની છે? આ સમયે. કાંઈ ચિંતા નહીં કરતો. એ તારીખ એક જગ્યા આવી, હું તારી સ્કૂલમાં ત્યાં એની જે તારીખ હોય એ તારીખ આવી તને ભેગો લઈ અને તારી ફી ભરી દઈશ. પછી તારે જવામાં વાહનમાં કેમ છે? વાહનમાં તો હવે ચિંતા કરીમાં, તને જવા આવવા માટે વાહનની વ્યવસ્થા હું કરી દઉં છું. ફી ભરી દઉં છું, 4 કપડાં જોડી, બીજું જે કાંઈ તારે પરચુનો ખર્ચો હોય કહે, અને એ સિવાય તને આટલા રૂપિયા હું રોકડા આપી દઉં છું, ગમે ત્યારે તારે જરૂર પડે ત્યારે. આટલું કે એ છોકરો કેવો નિર્ભય થઈ ગયો, નિશાંત થઈ ગયો. છાતી એની ગજગજ ફૂલે, એની માની છાતી ફૂલે, એના પપ્પાની છાતી ફૂલે, છોકરાની છાતી ફૂલે. નિર્ભય થઈ ગયો. વાત કરી પપ્પાને, આવી રીતે છે બધું. હા, બહુ સરસ. એને બોલો જ આપણે કે ચા પાણી પાઈશું. હા, બીજું શું પાય? હરિભગત તો શરબત પાય, ચા પાણી પાય, બરાબર? એમ આપણને કીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું મારા એકને શરણે આવી જા. સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શોક કરીશ નહીં. આટલી મોટી વાત આપણે દઈ દીધી છે. શું સમજો છો? હા, લ્યો, રાજી રહેજો. હા, સ્વામિનારાયણ ભગવાનના લીલા લેર કે શ્રીજી તારા ધામ. બાબરથી બોલું, મારે 13 મિનિટ થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ.